શ્રી કૃષ્ણ મિત્રો. આજના વિડીયોની શરૂઆત કરતા પહેલા મારે તમને બે કમેન્ટ બતાવી છે. એ બંને કમેન્ટના સ્ક્રીનશોટ હું તમને અહીં બતાવી દઉં. મતલબ એક જ સ્ક્રીનશોટ છે. ખરેખર કહું ને તો તમારી આવી કમેન્ટ વાંચીને મને ખૂબ 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 આનંદ થાય છે. અને જો એક તરફ હેમલતાબેને મારી બનાવેલી સોયાવડી પાવડરની રેસીપી પોતે ઘરે ટ્રાય કરી અને પોતાનો અનુભવ શેર કર્યો છે. એ રેસીપી હું અહીંયા આઈ બટનમાં આપી દઈશ. અને સ્વાદમાં બહુ ફરક નથી પડતો અને પ્રોટીન પણ વધી જાય છે એવું કીધું. ને બીજી તરફ એક બેને પૂછ્યું કે સોયાવડીનો રોટલો કેવી રીતે બનાવો છો, એટલે મને એમ થયું આજે એને એકને જ રોટલો બનાવવું કેવી રીતે કહેવાને બદલે આ વિડીયોમાં જ બતાવી દઉં. મેં એમને કમેન્ટ કરી હું આજના વિડીયોમાં બતાવી દઈશ, એટલે રોટલો આજે હું બતાવી દઈશ. અને સૌથી પહેલા તો હેમલતાબેનનો દિલથી આભાર કે તમે તમારો અનુભવ શેર કર્યો, જેથી આપણી યુટ્યુબ ફેમિલીની બાકી બધી બેનપણીઓને પણ હેલ્પ મળે. કારણ કે જ્યારે તમે લોકો મારી બતાવેલી કોઈ વસ્તુ ઘરે ટ્રાય કરો અને પછી તમારો સાચો અનુભવ કમેન્ટમાં લખો ને, ત્યારે એ ફક્ત મને જ નહીં પણ આપણી બીજી પણ ઘણી બધી બહેનોને એ હેલ્પ કરે એમ. અને આપણો સાચો અનુભવ વાંચીને મારી વાત બધા વિડીયો બનાવવા માટે મૂક્યું છે એવું ના ફીલ કરે. એને એમ થાય અહેસાસ કે નહીં એમ કંઈક છે, વાત સાચી છે એમ. અને જો આ સોયાવડી પાવડર તો છે ને, ખાસ કરીને જેને એવું લાગે ને કે સોયાવડી તો છે ને નોનવેજ જેવી લાગે છે, મને ખુદ નહીં લાગતી. સોયાવડી ભાવતી નથી સ્ટાર્ટિંગમાં. મેં પહેલી વાર બનાવવાની વિડીયો બતાવ્યો છે, જોઈ લેજો. એ આઈ બટનમાં મૂકી દઈશ. એટલે મને પણ એમ થતું કે આ તો નોનવેજ લાગે આગળનું ખાવું, કેમ પ્રોટીન તો પ્લાન્ટ બેઝ પ્રોટીન તો આ જ છે, હવે નોનવેજ તો આપણે ખાઈ નહીં, તો હવે શું કરવું. એટલે મેં છે ને આવો જુગાડ કર્યો અને આમ સ્વાદમાં કંઈ ફરક પડતો નથી અને પ્રોટીન આપણું આવી જાય. અને તમે પણ સમય મળે ને ત્યારે જરૂરથી ટ્રાય કરજો. અને બાકી કોઈએ પણ આ રેસીપી ટ્રાય કરી હોય ને તો મને કમેન્ટમાં કહેજો, અને બાકી બધાની હેલ્પ થાય, બરોબર છે. બીજી કોમેન્ટ વાંચીને મને વિચાર આવ્યો કે ચલો આજે ફક્ત રોટલો જ નથી બતાવવું, પણ સાથે તમને એ પણ બતાવીશ કે હું આખા દિવસમાં ખાવાનું કેવી રીતે બેલેન્સ રાખું છું. આજનું અંદાજિત જે પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક છે ને, એ પણ બતાવીશ. અને આ મુજબ મેં દિનચર્યા કરી છે. અને છેલ્લે એક બહુ મહત્વની વાત પણ કહેવાની છે મારે આજે, તો વિડીયો પૂરો જરૂરથી જોજો. કે જો તમે એ વાત એ બાબતે છે કે જો તમે આપણે પ્રોટીન વધારીએ, બરોબર છે, વજન ઉતારવા માટે, તો પાણી પૂરતું શું કરવા માટે પીવું જોઈએ. હવે આ ઘણા લોકો છે ને આ વાત ભૂલી જાય છે અને શરીરને ફાયદાને બદલે નુકસાન જાજુ થઈ જાય. એટલે એ બાબતે હું તમને કહીશ. પણ ચલો હવે હજી એક મજાની વાત કહેવાની હતી. તમને ખબર જ છે ને કે મારો દીકરો હોસ્ટેલમાં આ વર્ષે પહેલી વાર ગયો છે. હું એને રોજે ફોનમાં પૂછ્યા રાખું કે આજે હોસ્ટેલે શું જમવાનું આપ્યું હતું તને. તો આજે એને મને કીધું કે મમ્મી તું રોજ તો મને પૂછે છે મેં શું ખાધું, પણ તું તો ક્યારેય નથી કહેતી કે આજે તે શું બનાવ્યું. એટલે એ સાંભળીને મને તો બહુ હસવું આવ્યું. પણ ચાલો હું તમને રેકોર્ડિંગ એનું સંભળાવીશ. એટલે આજનો વિડીયોમાં ઘણું બધું આમ મજા આવે એવું છે. તો ચલો, બહુ ઉપયોગી વસ્તુ પણ છે રેસીપી રોટલાની. અને મારા દીકરાની વાત સાંભળીએ અને આ પ્રોટીન લઈએ ત્યારે પાણી શું કરવા વધારે પીવાનું એની ટિપ્સ પણ બતાવીશ, બરોબર છે. તો ચલો જોઈએ આજની દિનચર્યા, પછી મળીએ પાછા. કાલવાળો વિડીયો અપલોડ નહોતો થયો એટલે સવારે અપલોડ કર્યો ને એમાં મારે મોડું થઈ ગયું. મોડી ચા પીધી હતી ને વાગી ગયા હતા 9 વાગ્યા છે. ચા પીધી, નાસ્તો તો કર્યો નહીં આજે મેં. મને મન ના થયું. અને અમારા અહીં ઓડિશામાં અમારા ગામમાં શનિવારે શાક માર્કેટ ભરે, એટલે જો શનિવારે શાક આવી ગયું તો અમારા મામુ લઈ આવ્યા હતા. મોહન મામુ મારા ડ્રાઈવર છે, જેને મને ગાડી ચલાવતા શીખવાડ્યું એને. અને એ હું બેસી ગઈ પછી દાળ અડદની કરી હતી, તો એ પલાળીને ઝૂલામાં ઝૂલવા, તો ઝૂલામાં જોતા જોતા પાહણા જોઈને મને એમ થયું કે હો વચન ઉતરી ગયો, આ મસ્ત પાહણા દેખાવા માંડ્યા. હવે પેલા તો ગદા મદા હતી એમ. અને જો રોટલાની રેસીપી બતાવી દઉં. ત્યાં જુવારનો રોટલો લીધો છે મેં, અંદાજે 40-50 ગ્રામ જેટલો હોવો જોઈએ. અને મેં એમાં 15 ગ્રામ જેટલું નાખ્યું છે આ સોયાવડીનો પાવડર. અને આ 5 ગ્રામ જેટલું છે ને મેં અળસીનો પાવડર નાખ્યું છે અને નમક નાખ્યું છે. અને રોટલામાં પાણી નાખી ને જેમ ઓલો રોટલો આપણે કહણીને બાજરાનો ને એવી જ રીતે કહણી નાખ્યો છે એકદમથી સરસથી. અને પછી થોડોક ઢીલો રાખ્યો હતો, એટલે આપણે મારાથી થાય, મને તો મમ્મીને જેવું આવડે નહીં, મારા સાસુ જેવું તો એને કરી લો, મને મારે ખાવા પૂરતું હાલે. તો મમ્મી ને મહેક બી જમવા બેસી ગયા હતા ને હું જો આવી રીતે પાતળો કરવાની કોશિશ કરતી હતી રોટલો, તો ઠીકઠાક થયો હતો. એટલો બધો હાવ પાતળો તો નહીં, પણ એકદમ જાડોય નહીં એવો થયો હતો. ને રોટલો બસ જોતા તાવડીમાં નાખ્યો અને શેકો. રોટલો પાકતો હતો ને ત્યાં મને એમ થયું કે હાલો, આ તો નાના હતા ને અમે તો વાડીએ મમ્મી પપ્પાને અમે પિકનિક કરવા જતા, તો અડદની દાળ ને રોટલા લઈને જતા ને આમ ઢીકો મારીને ડુંગળી ખાતા, એ ઝાડવા નીચે બેહીને બહુ મજા આવતી. નાના હતા ત્યારે ભાઈ બહેન મસ્તી કરતા વાડીએ આવી રીતે પિકનિક કરી, ત્યારે એ બધું યાદ કરીને ઢીકો મારીને રેડી કરી લીધું. અને જો વાગી ગયા હતા બપોરના 2,
અને અમે બેસી ગયા જમવા. મમ્મી તો ઓલરેડી જમતા હતા ને હું જમવા બેઠી એ દરમિયાન શ્રેતનો ફોન આવ્યો હતો. તો મેં જો રોટલામાં થોડું ઘી ચોપ્યું હતું, ગાયનું દેશી ઘી છે અમારે, કારણ કે અહીંયા તો દૂધ ગાયનું જ મળે, ભેંસનું તો ન મળે અમારે, એવું આપણે બોર ચોથનું ગોતવું પડે. અને લસણવાળી ચટણીનો પીંડો નાખી દીધો મેં અડદની દાળમાં. ડીકા મારે ડુંગળી મેં કીધું એમ મજા નહીં આવે એટલે લીંબુ મીઠું નાખી દીધું ને મસ્ત ખાધી ને અડદની દાળમાં હવે ઘોળી નાખી ચટણીને પણ. ને જો ચટણી મસ્ત લાગતી હતી ને પછી મને એમ થયું આમ મજા નથી આવતી એટલે મેં કીધું રોટલો ચોરી નાખું ને આ મને તો કોદો કરીને જ ભાવે, ખબર નહીં કોને કોને ચોરીને ભાવે કહેજો કમેન્ટમાં. તો અડદની દાળમાં રોટલો ચોરી નાખ્યો અને ખરેખર રોટલામાં સોયાવડીનો કે અળસીનો ટેસ્ટ ખબર જ નથી પડતી. એ બાને આપણે શરીરમાં જાય ને તો અળસી આપણા શરીર માટે સારી. ને સોયાબીન પાવડર જો હું દાળમાં નાખતા ભૂલી ગઈ, 15 ગ્રામ એમ મેં દાળમાં નાખી. અને જો આજનું હું હાઈ પ્રોટીન લો કેલેરી વાળું કોષ્ટક પણ બતાવી દઉં તમને. 1100 કેલેરી છે, આમાં 16 ગ્રામ પ્રોટીન છે અને કાર્બ્સ ને બધું બેલેન્સ રાખવાની કોશિશ કરી છે. તમે પણ સ્ક્રીનશોટ લઈ શકો છો. તો આવી રીતે હું રોટલો બનાવું છું અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને હા, એક વસ્તુ હું જણાવી દઉં કે મેં પોષણ મૂલ્ય દર્શાવતા કોષ્ટકમાં જે પનીરની ચાટ લખી છે ને એ મતલબ એક્સરસાઇઝ પછી સાંજે હું ખાઈશ એમ, એ મેં ખાધી નથી કારણ કે એકચ્યુઅલી આજે અડદની દાળને ખાધી ને તો પેટ એટલું ભર્યું લાગે છે ને કે મને કંઈ ખાવાની ઈચ્છા જ ના થઈ. તો મને એમ થયું કે હવે આપણે આ કેલેરી બેલેન્સ કરવા હાટુથી ધરાડ ખાવું ને એવું નથી કરવું. ભલે થોડીક ઓછી કેલેરી આવે પણ પેટમાં હમાયની તો નથી ખાવું, એટલે મેં એ થોડીક સ્કીપ કરી નાખી છે. ને એની બદલે મને છે ને એક કેરીની ઈચ્છા થઈ હતી તો મારા સસરા જમવા આવ્યા ને ત્યારે મેં એક કેરી ખાધી હતી. એ હું એક કન્ફેસ કરી લઉં જરાક અને એ મારે કેવું હતું, હા એ કેવું હતું મારે કે જો તમે રેગ્યુલર મારો વિડીયો જોતા હો અને તમને મારા વિડીયોમાંથી કાંઈ હેલ્પ મળી હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો. અને જે કોઈ નવા આવ્યા છે એ મારી પ્રામાણિક સફરમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાજો. હું ક્યારેય ખોટું કંઈ નહીં બતાવું, જે કાંઈ છે, જે કાંઈ મેં એક્સપિરિયન્સ કર્યો છે વજન ઉતારવા માટે ને જે કાંઈ મેં ભૂલ કરી છે, જે કાંઈ શીખવું છે એ બધું જ હું વિડીયોમાં શેર કરીશ, બરોબર છે. આવી રહી મારી આજની દિનચર્યા અને એક્સરસાઇઝ હું બતાવી દઉં તમને. આ એક્સરસાઇઝ કરી હતી મેં અને આની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, બરોબર છે. અને જો મારા દીકરાનું રેકોર્ડિંગ સંભળાવી દઉં તમને. હા, બીજું કે? બીજું તો કાઈ નહીં. તું કે તમે લોકો એવું બનાવ્યું? કાઈ નથી બનાવ્યું, અડદની દાળ ને રોટલો બનાવ્યો. દાદા કે શનિવાર છે ને તો અડદની દાળ કરો એટલે દાળ ભાત નથી રહેતો. હું ખાવા જ છું જો અત્યારે. હું હમણાં જમું જ છું, પપ્પા જમીને ગયા. જોયું ને, એને એવું લાગે છે કે આ લોકો તો ઘરે હું ખાતા હશે, મને તો હોસ્ટેલમાં એટલું મજા નથી આવતી ખાવાની ને, પણ છોકરાએ એડજસ્ટ તો કરી લીધું છે. મેં કાલે કીધું તને રોટલી ને એવું ખાસ ને, પેલા તો નતો ખાતું, પેલા મહિનો દી રહ્યો હતો ને ત્યારે. હવે વેકેશન પછી અત્યારે પાછો મોકલો ને તો હવે કેતો હતો કે હું રોટલી ખાઈ લઉં છું, કે 3-4 રોટલી ખાઈ લઉં કે. મેં કીધું હારી આપવા માંડે ને સારું હાલો. તો કે હારી તો નથી આપતા, એવી જ આપે છે, પણ હવે હું ખાવા માંડ્યો કે હાલો ને પેટ ભરવાનું બીજું હું કે. એટલે મને આમ સાંભળીને થોડુંક આમ દયા આવતી હતી, પણ હવે ભણવું જરૂરી એટલે શું કરવું બીજું શું, પણ એડજસ્ટ કરી લીધું એ મોટી વાત એમ. જો ઓલી ટિપ્સ કહેવાની હતી ને, આપણે પ્રોટીન જાજુ લઈએ ને તો નુકસાન ન થાય એના માટે આપણે શરીરમાં ફાયદો વધુ મળે, નુકસાન બિલકુલ ન થાય એના માટે આપણે છે ને પાણી પૂરતું પીવાનું. આખા દિવસ દરમિયાન 3.5 થી 4 લીટર તો પી જ જવાનું. અને હું જો એ ટાર્ગેટ પૂરો કરવા બોતલ ભેગી ફેરવું છલક છલાણાની જેમ, અને પાણી પીવાનું. પ્રોટીનની માત્રા વધારે એટલે પાણી પીવાનું ભૂલવાની, નહીંતર આપણી કિડનીને જોર પડે, બરોબર છે. એ ખાસ કહેવાનું હતું મારે. ચલો હવે રેડ ક્રોસ માર્ક કરી લઈએ. ચલો આજે 27 જૂન 2026 રેડ ક્રોસ માર્કનો નિશાન, કારણ કે આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું હતું એવો જ ગયો છે, બરોબર છે. ચલો ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. કે બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.